અંકલેશ્વરમાં સોમવારના રોજ આકસ્મિક આગના બનાવોના કારણે ફાયર તંત્ર દોડતું થયું હતું. જ્યારે બપોરે ભરૂચ અંકલેશ્વર રોડ મહાકાય ઝાડ આગને લઈ ધરાશાયી થયું હતું. ત્યારે અંકલેશ્વર શહેરમાં 3 રસ્તા ઓવરબ્રિજ રોડ ઉપર આગને 2 ઘટના સામે આવી હતી. જેમાં પ્રથમ બનાવમાં ઓએનજીસી ઓવરબ્રિજ અડીને જમશેદ રોડ ઉપર ઇન્ડિયા ગેસ બોટલનું ગોડાઉન આવેલું છે, જેની પાછળ જાડી ઝાકરામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જે આગને જોતજોતામાં વધુ ફેલાઈ હતી. ગેસ બોટલના ગોડાઉનને લઈ લોકો જીવ પકડી બંધાયા હતા. ઘટનાની જાણ પાલિકા ફાયર વિભાગને કરતા ત્વરિત અસરથી ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યા હતા. આગ કાબૂમાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. બીજો બનાવ રોડ ઉપર આવેલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે બન્યો હતો, જ્યાં વીજ નિગમના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થયું હતું ને આગ લાગી હતી. જોતજોતા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા હોસ્પિટલમાં અફરાતફરી જોવા મળી હતી. ઘટના અંગે વીજ નિગમને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ ટેકનિકલ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને પાલિકા ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ સ્થળ ઉપર ધસી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.